તમે ગમે ત્યાં, ગમે તે રૂપે, ગમે તે સમયે જાઓ, પણ જો આ જાગૃતિ, આ સમજ પ્રતિપલ તમારા જીવનમાં છે કે હું ભગવાનનો છું, બસ આ જાગૃતિ સાથે તમે ગમે ત્યાં જાઓ, ક્યાંય અટવાવાના નથી. કારણ કે તમે પાર્ટીમાં છો, ફરવામાં છો, ડ્રાઇવિંગ કરી રહ્યા છો, ઓફિસમાં બેઠા છો, પણ જાગૃત છો હું ભગવાનનો છું, તો પાપ તમારી આજુબાજુ ફરકી પણ નહીં શકે, કોઈ દુર્વિચારો તમારી નિકટ પણ નહીં આવી શકે, કારણ કે તમે સજાગ છો. હું ભલે બિઝનેસમેન છું પણ ભગવાનનો છું, ભલે હું કોઈ મુસાફર છું અત્યારે પણ હું ભગવાનનો છું. જીવનના પ્રત્યેક પાસામાં ભગવાનના બનીને જીવો. સંસાર ક્યાંય તમને બાંધી શકવાનો નથી, સંસાર ભયભીત રહેશે. આ ભગવાનનો જીવ આવી, જો જ્યારે અલૌકિક પ્રભાવ આપણા જીવનમાં હોય છે ને, જેમ સૂર્ય ઉગે તો ઓસના બિંદુ આપ મેળે ઓલવાઈ ગાયબ થઈ જાય, એનું અસ્તિત્વ મટી જાય. એમ જેના જીવનમાં કૃષ્ણ રૂપી સૂર્યોદય થઈ ગયો છે, એને પાપના બિંદુઓ તો સહજમાં જે અદ્રશ્ય થઈ જતા હોય છે, એનું અસ્તિત્વ રહેતું નથી. કારણ કે ભગવાન માટે આ કર્મ નથી. જો ઘણી વસ્તુ સાધનાથી ન પમાય, ઘણી વસ્તુ તપ બળથી ન થવાય, પણ અમુક તત્વોના પ્રભાવમાં આવી જાઓ ને તો જીવનમાં કામ બની જાય. જૈસે કોઈ સૂર્યોદય થાય તો કમળ આપમળે ખીલી જાય. સૂર્ય એક હાથ લાંબો કરીને એક પાંખડી ખોલવી પડે ના, કેમ ખીલે છે? સૂર્યના પ્રભાવમાં આવે. એમ ભગવાન મળશે ને કઈ રીતે પામીશું ને કઈ રીતે જઈશું એ પછીની વાત. ભગવાનના અસ્તિત્વના પ્રભાવ હેઠળ આવી જાવ ને તો એ હૃદયનું કમળ આપમેળે ખીલી જશે, કોઈ સાધના કરવાની જરૂર નહીં પડે. અમુકના પ્રભાવ, તમે કોઈ અગ્નિની પાસે જાઓ તો ગરમી માંગવી પડે કે લાગવા માંડે? એનો પ્રભાવ અગ્નિનો, ગરમાશ લાગે. બરફની પાટ પડી એની બાજુમાં બેસો તો ઠંડી માંગવી પડે કે લાગવા માંડે? લાગવા માંડે. वैसे ही भगवान के निकट हो जाओ, अपने आप भगवत्ता का एहसास होने लग जाएगा. प्रभु का प्रभाव એને પામવાની વૃત્તિ તો બહુ દૂરની વાત છે. ભગવાનને લાયક થવું એ તો ઘણું અઘરું છે, પણ ભગવાનના થવું સાવ સહેલું છે. તમારે ભગવાનના લાયક થવું છે કે ભગવાનના થવું છે? લાયક થવા માટે હમણાં 12મા અધ્યાયમાં આખી લિસ્ટ આવશે, કેવો ભક્ત મને ગમે. હવે આપણે તો દરેક શ્લોકમાં પગે જ લાગવું પડે કે પ્રભુ મારા માટે તો આ ઘણી દૂરની યાદ. તો ભગવાનને લાયક થવું અઘરું. પ્રભુ કે लायक होना बड़ा कठिन है, पर भगवान का होना बड़ा सरल है. प्रभु का हो जाना बड़ा सरल है. हे कृष्ण હું તારો છું. અને એ જાગૃતિ સાથે, એ અવેરનેસ સાથે, એટલે પંચાક્ષર મંત્રને કોઈ અક્ષર ન સમજતા, કોઈ શબ્દ ન સમજતા, એ જીવનની સૌથી મોટી સૂઝ છે. અમુક તત્વોને માનું રૂપ કહેવામાં આવ્યું છે. ગંગાજીને માં કહ્યા છે, શ્રી યમુનાજીને માં કહ્યા છે, ગાયને માં કહી છે, એમ ગીતાજીને પણ ગીતા મૈયા કહેવાય છે. અને એમ કહેવાય કે આ ત્રણના આશીર્વાદ જેના જીવન પર છે, એના જીવનમાં ગમે તેવા સંકટ આવતા હોય એ સંકટોથી ઉગરી જાય છે. અને આ ત્રણ તત્વોના આશીર્વાદ લેવાનું સદાય અવસર મળે તો ચૂકવું નહીં. એક માં, બીજું महात्मा અને ત્રીજું परमात्मा. ये तीन के आशीर्वाद जब भी मिलने का मौका मिले, अवसर मिले, उसे चूके नहीं. सबसे पहले मां के आशीर्वाद है. जन्मदात्री मां એને પણ માં કહી, ભૂમિ જન્મભૂમિ એને પણ માં કહી, ગાય એમને પણ માં કહી, ગંગા એમને પણ માં કહી, યમુનાજી એમને પણ માં કહ્યા, અને ગીતાજીને પણ માં કહ્યા. કેમ માં? ચર્ચા ઘણી લાંબી થઈ જશે, પણ માં તત્વ એવું છે જે પોષણ કરે છે, જે મોટું કરે છે, જે વહાલ કરે છે, જે रक्षा करे છે. एक छोटे से बच्चे को जिस तरह मां अपना पोषण देती है, केवल एना खवડાવવા પીવડાવવાથી જ બાળક મોટું નથી થતું. માની હૂંફથી બાળક મોટું થાય છે, માના હૂંફથી એનો વિકાસ થાય છે. એમ જ ગીતાજી એ કેવલ જ્ઞાન પાય, ભક્તિ પાય એટલા પૂરતા નથી.
એની એક હૂંફ છે. જો દરેક ભક્તને કોઈ એક ગ્રંથ માટે આસક્તિ હોવી બહુ જરૂરી છે. જ્યારે તમે ભક્તિ માર્ગમાં ચાલી રહ્યા છો, જ્યારે તમે આધ્યાત્મિક માર્ગમાં ચાલી રહ્યા છો, તમારો એક ઈષ્ટ ગ્રંથ હોવો भी બહુ જરૂરી છે. जब किसी को एक ग्रंथ में अतिशय आपको लगाव हो जाए तब वह ग्रंथ आपसे बात करता है, आपका समाधान करता है, आपका मार्गदर्शन करता है. એટલે કોઈ એક ગ્રંથ માટે, એ પછી મહાપ્રભુજીનો કોઈ ગ્રંથ હોય, વ્યાસજી નિર્મિત કોઈ પુરાણ આદि હોય, भागवत जी હોય, या गीता जी જેવો ગ્રંથ હોય, पर कोई एक, कई लोगों को शिक्षा पत्र के लिए लगाव होता है. और शिक्षा पत्र के लिए हम कहते भी हैं कि कोई પણ પાનું ખોલો તો તમારી શંકાનું સમાધાન તમને મળે. એમ જ ગીતાજી પણ એવા છે. મેં દુનિયાભરમાં ઘણા એવા લોકોને જોયા છે, જ્યારે પણ જીવનમાં સંકટ આવે, વિપત્તિ આવે, ગીતાજી લઈને બેસી જાય. સર્વ શંકાઓનું સમાધાન એક જ વાક્યમાં જો ગીતાજીને બતાવું યા વ્યાખ્યા કરું તો એટલું કહી શકાય, દુઃખને દુઃખી કરવાની ચાવી ગીતાજીમાં છે. દુઃખ આપણને દુઃખી કરે ને, પણ દુઃખને દુઃખી કરવો હોય તો એની ચાવી ગીતાજીમાં છે. તમારા જીવનમાંથી દુઃખ દુઃખી થઈને ભાગી જશે કે આના જીવનમાં પ્રવેશવા જેવું નથી, કારણ કે આની પાસે જ્ઞાન આવી ગયું છે, આની પાસે ભાવ આવી ગયો છે, આ ભગવાનના શરણમાં જતો રહ્યો છે. મહત્વની વાત તો એ છે, અહીંયા જ્ઞાન અધ્યયન દ્વારા પ્રાપ્તિ નથી, અહીંયા શરણાગતિ દ્વારા ભગવત પ્રદત્ત જ્ઞાન છે. અને આ બંનેમાં ઘણો ફરક છે. એક છે સ્વિમિંગ પુલ ખોદીને બહારથી પાણી નાખવું, અને બીજું છે કૂવો ખોદીને અંદરથી પાણી પ્રગટાવવું. ગીતાજી તો ભીતર से ज्ञान को प्रगटाता है. જેટલું ખોદતા જાઓ, જેટલું કાઢતા જાઓ, ગીતાજી આ બધા ગ્રંથો અગાધ છે. આને તમે એમ કહો કે 10 દિવસ કે 7 દિવસ કે 15 દિવસ કે મહિનામાં આનું અધ્યયન કરું, जीवन ખૂટી જાય, ग्रंथ न खूटे. क्योंकि भगवान की वाणी तो अगाध है, उसका कोई अंत थोड़ी है. एक केवल ओम शब्द, एना पर કેટલી ચર્ચા, કેટલી બધી ચર્ચા, બધું જ એમાં સમાયેલું છે. ઓમ ઇતિ એકાક્ષર બ્રહ્મ, ભગવદ ગીતાની ભગવાન પોતે કહે છે. વિચાર કરો, બ્રહ્મને એક શબ્દમાં, એક અક્ષરમાં જ્યારે કહેવો હોય ત્યારે ઓમ દ્વારા એની અભિવ્યક્તિ થઈ જાય છે. તો જે હું કહી રહ્યો છું, કોઈ ગ્રંથ માટે લગાવ રાખજો, અતિશય લગાવ. જેમ કોઈ ગુરુ, કોઈ ઈષ્ટ સ્વરૂપ, એમ એક ગ્રંથ માટે પણ લગાવ હોવો જોઈએ. અને જ્યારે તમને ગ્રંથમાં આસક્તિ થઈ જાય ને, ત્યારે ગ્રંથ માં બની તમારું સમાધાન આપે છે, તમને માર્ગ પ્રશસ્ત કરે, સંકટમાંથી બહાર કાઢે છે. माँ के आशीर्वाद, दूसरे हैं महात्मा के आशीर्वाद. कोई ऐसा महात्मा, भले एनी जोड़े बहुत निकटता ना हो, बहुत निकटता उसके साथ भले न हो, पर वो जहां भी हो, जब उसको याद करते हैं, महात्मा पोते नहीं आवी सकता, पण एना आशीर्वाद तो तमारा सुधी पहुंची ज जाए. उनके आशीर्वाद तो पहुंची जाते हैं. किसी महात्मा की कृपा और तीसरी परमात्मा की कृपा. जो ये दो की कृपा हो जाए तो परमात्मा की कृपा तो सहज में हो ही जाती है. मां की कृपा और महात्मा की कृपा जिस पर हो गई, परमात्मा की बड़ी सहजता से कृपा जीव को अनुभूत होने लगती है, क्योंकि ये सब परमात्मा के ही रूप है. जो घर गमे तेटલું મોટું હોય, પણ તોરણ તો મુખ્ય દ્વાર ઉપર જ બંધાય. એટલે હવે આ પ્રવેશવાનું મુખ્ય દ્વાર છે, એટલે ત્યાં તોરણ બાંધવાનું છે, એનું પૂજન કરવાનું છે. અને સદાય આ જો અમુક તત્વોને સાથે રાખવાથી, આ પુસ્તક ગીતાજીનું જે ગ્રંથ એને જોડે રાખશો ને, તો આ કથા તમારી જોડે રહેશે, કથાની વાતો તમારી સાથે રહેશે. કારણ કે આ ગ્રંથ સાથે હવે આ કથા જોડાઈ ગઈ. એટલે જ્યાં સુધી આ ગ્રંથ તમારા દ્રષ્ટિમાં રહેશે, ત્યાં સુધી આ કથાના વિચારો તમારા મસ્તકમાં રહેશે. તો પુસ્તક હસ્તક થાય અને કથા મસ્તકમાં બેસી જાય, ત્યારે જ એ ગ્રંથનું સાર્થકતા છે. તો પુસ્તકથી શરૂ થયેલી યાત્રા મસ્તક સુધી પહોંચવાનો આ માર્ગ, ગ્રંથને સાચવીને તમારા ઘરમાં રાખી, અને અહીંયા જેમ નિત્ય પાઠ, અને તમે બધા તો બહુ જ ખૂબ આધ્યાત્મિક છો, ધાર્મિક છો, એટલે મને ખબર જ છે દર એકાદશી તો કરશો જ એક અધ્યાયનો પાઠ. અને ઘણા તો એવા છે કે રોજ કરવાનો આગ્રહ કરશે. વાંધો નહીં, મારી આજ્ઞા છે, કોઈ હટ નથી. અને તમારી ઈચ્છા હશે તો હું આજ્ઞા આપું છું કે રોજ કરજો. રોજ ના થાય તો દર રવિવારે કરજો, રવિવારે ના થાય તો એકાદશી એ કરજો.
કઈ નહીં તો ગીતા જયંતિ એ તો એક અધ્યાય કરજો વર્ષે એકવાર. પણ હવે ગીતાજી જીવનમાંથી અલગ ન થઈ જાય ને. આ ગીતાજીથી અલગ કોઈ શિક્ષાપત્રને કે સોડસ ગ્રંથને કે ભાગવતજીને જુદું ન માનતા. જેમ ઘણા કે અમારા તો આ કૃષ્ણ, અમારા તો પેલા કૃષ્ણ, અમારા બાલકૃષ્ણ બોલો કે અમારા મથુરાના કૃષ્ણ બોલો કે અમારા યોગેશ્વર કોઈ કે દ્વારકાધીશ, અમારા એ જ એક જ સ્વરૂપનો વિસ્તાર છે. જુદી જુદી લીલાઓ દ્વારા સ્વરૂપો છે. સર્વદા સર્વભાવે, આપણે તો સર્વભાવે એમને ભજવાનો છે. ભલે દ્વારકાધીશ થઈ જાય ને 100 વર્ષના થઈ જાય ને તો યશોદાજીને તો બાલકનો જ ભાવ રહેવાનો છે. બાલ કૃષ્ણની વાત નથી, બાલ ભાવની વાત છે. અને જ્યારે બાલ ભાવ હોય ત્યારે ભગવાન, જો આ ગીતાજીમાં ભગવાન કેટલા વર્ષના, તમે કહો યુવાનો માટેની કથા, યુવાનો માટેની કથા ગીતાજી, ભગવાન 85 વર્ષના છે ને અર્જુન 84 વર્ષનો છે. આ વય ઉપર ગીતાજીની સંવાદ થયેલા છે. એટલે ભગવાનને તો કોઈ અવસ્થા સ્પર્શતી જ નથી. બસ ગીતાજી શું કરે, સ્કેલ ચેન્જ થઈ ગયો ને, આપણે સેટ કરે. જો હવે વગાડે છે તબલા, તારી પાસે હથોડી છે. હવે આપણને તો હથોડી તો કોઈ પ્લમ્બર હોય, કોઈ મિસ્ત્રી હોય એ રાખે જ સમજાય. સંગીત વાળાને હથોડી શું, અને ચઢી ગયું હોય ને તો ઉતારવા કામ લાગે, ઉતરી ગયું હોય તો ચડાવવા કામ લાગે. બસ ગીતાજી એ જ હથોડી છે. ઘણાના ચહેરા ચઢી ગયેલા હોય ને ઘણાના ઉતરી ગયેલા હોય. બસ આ ગીતાજી રૂપી હથોડી વાગે એટલે સ્વરમાં આવી જાય. બસ મૂળ વાત એ જ છે. નહીં તો એમ લાગે આ સંગીતમાં હથોડીનું શું કામ, જ્યાં જાય તો હથોડી લઈને ફરે. પેલા ફ્લાઇટમાં પેલા લોકોએ પૂછે આ એરપોર્ટમાં કે આ હથોડી કાઢો, બહાર કાઢો. એ ચેક કરે કે આ કેમ લઈને જાય છે ફ્લાઇટ. પણ બેસાડવા માટે સ્વરમાં કે પહેલી કાળીમાં છે તો બધું એમાં જ આવે. તો ચડી ગયું હોય એને ઉતારી દેવાનું, ઉતરી ગયું હોય એમ ચડી દેવાનું. એમ જ કથાના પહેલા દિવસે ઘણાના ચઢેલા ચહેરા હોય અને ઘણાના ઉતરેલા ચહેરા હોય. કોઈ કોઈનું નથી રે, કોઈ ઘણા તો ભજન એવા ગમે જાણે કોઈ કોઈનું રહ્યું જ નથી દુનિયામાં. અરે ના, બધા બધાના છે. કારણ કે તમે ભગવાનના છો ને. જા પર કૃપા રામ કી હોય તા પર કૃપા કરે સબ કોઈ. બધાને ખુશ થવા જશો તો કોઈ ખુશ નહીં થાય. પ્રભુને રાજી કરી લેશો તો બાકી દુનિયા તમારી પાછળ દોડવા લાગશે. આખો સંસાર તમારો થવા માટે તત્પર થઈ જશે કે બસ આના આશીર્વાદ મળી જાય ને તો કામ થઈ જાય. આખી દુનિયા દોડવા લાગશે. યોગ્ય સમયે એનો પાઠ કરજો. બીજું કાંઈ નહીં તો 12મો અધ્યાય ભક્તિ યોગ અને 15મો પુરુષોત્તમ યોગ, આ બેનો કરશો તો બી ઘણી આનંદની વાત છે. અને તમે કરશો જ એવો મારો વિશ્વાસ છે. હવે મારો વિશ્વાસ તોડવો કે રાખવો એ તમારા ઉપર છે. પણ હા, જ્યારે પણ અનુકૂળતા, મારો કોઈ આગ્રહ નથી. તમે સેવા પણ કરો છો ને કલાક ભગવત સેવા મહાપ્રભુજીની આજ્ઞાથી, તો તમે ગીતાજીનું પ્રેક્ટિકલ કરી રહ્યા છો. જે ગીતાજીમાં કહ્યું યત કરોસી યદસ્નાસી યત જુહોસી દદાસી યત તપસ્યસી કૌંતેય તત કુરુસ્વ મદર્પણમ પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત. એવા ઘણા બધા શ્લોકો આપણે મન્મના ભવ ભક્તો મધ્યાજીમાં નમસ્કાર, આખો સેવાનો જે ક્રમ છે તો આખો ગીતાજીના સાર રૂપે મહાપ્રભુજી આપણને આપેલો છે. એટલે ગીતાજી વાંચો ખરા, પણ જો સેવા ન કરો તો કોઈ મેન્યુ વાંચે અને એક ચાય ન બનાવે તો પેટ ભરાય. તમારા ઘરે કોઈ મહેમાન આવે અને આજે ઢોકળા છે, દાળ છે, ભાત છે, ફરસાણમાં આ છે, ખાલી મેન્યુ વાંચે રાખે. પેલો કે કાંઈ આટલું બધું વાંચે છે એના કરતા એક ચા તો પીવડાવો. તો ગ્રંથ વાંચન બરાબર છે, અધ્યયન બરાબર છે, પણ જો એનું પ્રેક્ટિકલ ન થાય તો પણ અધૂરું છે. તો આનું પ્રેક્ટિકલ એ ભગવત સેવા છે. એટલે કદાચ તમને ગીતાજી ભલે ના આવડતા હોય પણ તમે ગીતાજીને જીવી રહ્યા છો એ વાતનો વિશ્વાસ રાખજો. જો ભગવત સેવા કરો છો, ઠાકોરજીની સેવા કરો છો, તમે ગીતાજીને પ્રેક્ટિકલી જીવી રહ્યા છો. ભગવાન કહેવા લાગ્યા, આવો ક સમય વિષાદ અર્જુન તને ક્યાંથી પેદા થઈ ગયો અચાનક? હમણાં તો થોડા ક્ષણ પહેલા તો તું યુદ્ધ લડવા તૈયાર હતો અને એકદમથી તને આ બધું શું જાગ્યું? આવા વિચારો ક્યાંથી પેદા થઈ ગયા? જો આ માણસનું મન સતત ભક્તે જાગ્રત રહેવું પડે. ક્યારે આ મન તમારો સાથ છોડીને સામે પલડે બેસી જાય ખબર ન પડે. કલાક પહેલા એમ કરતું હોય કે સેવામાં જઈએ, સેવામાં જઈએ, સેવામાં જઈએ. સેવામાં જતાની સાથે, હાથમાં માળા લેતાની સાથે ક્યાં મન સંસારમાં ભાગી જાય કોને ખબર પડે. હમણાં ધર્મયુદ્ધ માનીને સામે છાતીએ લડવા આવેલો અર્જુન
આ વિષાદમાં ગરકાવ થઈ ગયો. એટલે મન એટલું ડેલિકેટ છે, ક્યારે હાથમાંથી છટકી જાય ખબર ન પડે. એટલે આગળ અર્જુનને ભગવાન કહે છે ચંચલમ હિ મનઃ કૃષ્ણ. અર્જુન કહે છે પ્રમાથી બલવત્તડમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયુરીવ સુદુષ્કરમ. આ કેટલું ચંચળ મન છે, એક ક્ષણમાં હા ને બીજી ક્ષણમાં ના. એટલે ભગવાન હવે થોડાક કડક થઈ અને અર્જુનને આગળ બોલતા ક્લૈબ્યમ્માસ્મ ગમપાર્થ. આમ નપુંસકની જેમ વાત કરે છે. ભગવાને થોડા કડક શબ્દોના પ્રયોગ કર્યા, થોડા કઠિન શબ્દોના. કારણ કે અર્જુનને શું થયું, આટલા બધા લોજિક આપ્યા અને એ રીતે પ્રસ્થાપિત પોતાની વાત કરવાનો પ્રયાસ કર્યો કે એ જે કરવા જઈ રહ્યો છે બિલકુલ સાચું છે. આ સમયે આ જ નિર્ણય લેવાય. અને જે રીતે સમાજની વાત કરી, લોકોના કરુણાની વાત કરી, સંસ્કારની વાત કરી, ધર્મની વાત કરી, એક યુદ્ધ છોડી દેવાથી આખી ધર્મની સ્થાપના થઈ જશે એ રીતે પોતાની વાતને પ્રસ્તુત કરી. એટલે અર્જુનને તો એમ થયું કે આટલું બધી વાત કરી છે, લોજિક આપ્યા છે, એટલે ભગવાન પણ સમજી ગયા હશે, એટલે હમણાં મારી વાતમાં પોતાની સહમતિ આપશે. સંપૂર્ણ 100% વિશ્વાસ અર્જુનને આવી જ ગયો. કારણ કે જ્યારે અહિંસાની વાત થાય, દયાની, કરુણાની વાત થાય એટલે એને એમ થાય કે ભગવાન તો તુરંત સહમત થશે જ. પણ અર્જુનને ખબર નથી કે કોની સામે ઉભો છે. આ કૃષ્ણ છે. આ તારા મોહના વાક્યોમાં ફસાયેલા નથી. આ તારા ફસાવનારા, તારી છલ કપટમાં તારું મોહ જે છલ કરી રહ્યું છે એમાં ફસાયેલા નથી. એને થયું કે ભગવાનને આંખમાં જળજળિયા આવી ગયા છે, હમણાં ઊભા થઈને મને છાતીએ ચાપી લેશે. અર્જુન તું આટલો કરુણામય હોય, મને તો ખબર જ નથી કે આટલી દયા તારી ભીતર છે. ચાલ ચાલ આપણે આ બધાને રાજકાજ બધું સોંપીને જતા રહીએ. અર્જુનને તો એમ જ થયું કે હમણાં કૃષ્ણ પર પ્રસન્ન થઈ મારા માથે કરુણાનો હાથ ફેરવશે અને પ્રભુએ તો એક થપાટ મારી. આ ટાઈમે આ વાત કરવાની છે? આ બધી વાતો અત્યારે સૂજે છે? કોઈ સૈનિક હમણાં યુદ્ધ છેડાયું હોય ને છેક ત્યાં જઈને પછી એમ કે ના ના કોઈને મારીએ તો હિંસા લાગે, પાપ લાગે, એટલે પેલો કમાન્ડરે થપાટ મારે કે આ બધી વાત હમણાં ખબર નહોતી ઘરે કે તારે યુદ્ધ લડવાનું છે અને આ તું બોલે છે? ભગવાન એના દુખાવાને જાણે છે એટલે એની વાતોમાં નથી આવતા. કારણ કે વાતો જુદી કરી રહ્યો છે અને દર્દ કંઈક જુદો છે, રોગ કંઈક જુદો છે. ભગવાન જાણે છે. એટલે જાણી કરીને ભગવાને કરુણા બતાવવાની જગ્યાએ આજે કોઈ પણ મહાત્માની આગળ હવે આ જ વાત તમારી, તમે ત્યાં ઊભા હોત અને અર્જુન આવા લોજિક આપત તો તમે માની જાત કે નહીં? આ બધા જે લોજિકો આપ્યા છે વાંચજો પૂરેપૂરા. તમે એક 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 શ્લોક વાંચજો, તમે કન્વિન્સ થઈ જ જાઓ કે આટલું બધું સારું થવાનું હોય દુનિયામાં તો પછી આ રાજ્ય ભોગીને શું કરવાનું, પછી લડીને શું કરવાનું? આપણે બધા કન્વિન્સ થઈ જઈએ. પણ ભગવાન જાણે છે, સમજે છે કે દુખાવો ક્યાં છે, રોગ ક્યાં છે અને આ બોલી શું રહ્યો છે. એટલે ભગવાન એક થપાટ મારી. ક્લૈબ્યમ્માસ્મ ગમપાર્થ. નપુંસકની જેમ વાત કરે છે. તારા જેવો પુંગાવ કોઈ નથી, તારા જેવો પુરુષ આ જગતમાં કોઈ નથી. અને કહેવાય છે કે અર્જુન જેવો પુરુષ કોઈ નહીં. અને તું આવ્યો શબ્દોના આવા વાક્યો બોલી રહ્યો છે. તક્તોતિષ્ઠ પરંતપ, ઉભો થા, યુદ્ધ માટે તૈયાર થઈ જા. ભગવાન 18મા અધ્યાયમાં કહેશે યથેચ્છસી તથા કુરુ, તારી ઈચ્છા હોય એમ કર. ચતુરાઈ જો ભગવાનની. અત્યારે ના કહેવું જોઈએ. પહેલા અર્જુનને કન્વિન્સ કરી લે છે કે ના હવે હું યુદ્ધ લડીશ, પછી ભગવાન પાસે છૂટી જાય. ના તારી ઈચ્છા હોય ને એમ કર, હું મારો કોઈ આગ્રહ નથી. પ્રભુની આ ચતુરાઈ જુઓ. છેલ્લે 18મા અધ્યાયમાં કહે છે ના મારું કોઈ બંધન નહીં, ધર્મ અધર્મ તારે બધું નક્કી કરવાનું, મેં તને સમજાવી દીધું. અને એ પણ વાત ચોક્કસ છે, તમે હમણાં છૂટા છો પણ તમે નક્કી કરો બરોડા જ જવું છે તો પછી તમારે બરોડા જતો હોય એ જ રોડ પર જવું પડે, પછી બીજા રસ્તે ના જવાય. એક વાર તમે તમારું ફળ મંજિલ નક્કી કરી લો, એક વાર તમે નક્કી કરો કે મારે આ જ પામવું છે, આ જ લેવું છે, આ રીતે જ રહેવું છે, પછી એના નિયમો પ્રમાણે જવું પડે. તમને એમ થાય કે મારા માટે તો બધા સરખા, તો તમારે કોઈ બંધન નથી. પણ તમે બ્રહ્મ સંબંધ લઈને એમ કહો મારે શ્રીનાથજીને પામવા છે, તો પછી મહાપ્રભુજીના બધા સિદ્ધાંતો ફોલો કરતા કરતા જવું પડે. તમે એકવાર લક્ષ્ય નક્કી કરો છો પછી તમારે એ જ રસ્તે, એ જ નિયમોને પાળતા, એ જ સાધનાને કરતા કરતા જવું પડે, તો તમે ગંતવ્ય સુધી પહોંચી શકો.
પણ તમારે કોઈ ગંતવ્ય લક્ષ્ય જ નક્કી નથી તો તમારે કોઈ બંધન નથી, પણ તમે ક્યાંય પહોંચવાના નથી. અર્જુનને ભગવાન ઉભા થઈને એટલે ત્યાં છૂટ આપે છે. છેલ્લે એમ થઈ ગયું કે હવે અર્જુન માની ગયો છે, કન્વિન્સ થઈ ગયો, સમજાઈ ગયું છે. તમારે ધર્મ રૂપે જીવવું છે. ભગવાન સમજે અધર્મ કરશો તો આ બધું ભોગવવું પડશે, ધર્મ કરશો તો આ બધું થશે. જો છોડીને જઈશ અને તમે એમ માનો છો કે અર્જુન ઘરે જતો રહે તો એને શાંતિ મળત, વધારે અશાંત થઈ જાય. જિંદગી ભર પોતાને માફ ન કરી શકત, કારણ કે મોહની ક્ષણો હોય છે અને કર્તવ્યો નિભાવવામાં આખું જીવન હોમવું પડતું હોય છે. મોહ હોય ને આકર્ષણો એ ક્ષણોનું હોય, ક્યાંક કોઈ આકર્ષણ થઈ જાય, પણ કર્તવ્યો ફરજો નિભાવવા માટે એ તો જીવન હોમવું પડે. અર્જુનના સ્વભાવમાં ક્ષત્રિય, આગળ ભગવાન પ્રકૃતિની વાત કરશે. આપણે કહીએ છીએ કર્મ કર્મ કર્મ, પણ એનાથી ભગવાન ડીપમાં લઈ જઈને પ્રકૃતિની વાત કરે છે. કારણ કે કર્મ પણ પ્રકૃતિને આધીન થઈને થાય છે. જેની જેવી પ્રકૃતિ એવી જ કર્મમાં આસક્તિ, એવી જ કર્મની પસંદગી. એટલે કર્મથી પણ ગહેરાઈમાં, મૂળિયામાં જીવની પ્રકૃતિ રહેલી છે. તમને લાલ જ રંગ ગમે, આને પીળો જ રંગ ગમે, આને આવું જ ગમે, આને આવું જ ભાવે, આને ગળ્યું ભાવે, આને તીખું ભાવે, આને આવું જ કામ કરવું ગમે. દરેકની પ્રકૃતિ જુદી છે, એ પ્રમાણે પસંદગી જુદી આવે. જે શ્રીના આ વચન અમૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.